તમે સીધા જ ઇન્વેસ્ટરોને ઇન્વેસ્ટ કઈ રીતે કરવું એ બતાવો. દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક ગોલ હોય છે, જેવી રીતે ડેપ્ટ, ગોલ્ડ, સિલ્વર, ઇક્વિટી. એમાંથી એમને કયું સુટેબલ છે, તમારા જે આર્થિક લક્ષ્ય છે એ હિસાબથી તમે એવી પ્રોડક્ટમાં રોકાણ કરો કે જે તમારા આર્થિક લક્ષ્યને સારી રીતે પૂરા પાડી શકે. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલ ગુજરાતી અને flip2abiz.com સંયુક્ત ઉપક્રમે સાથે એક બિયોન્ડ ધ માઇક શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, બિયોન્ડ ધ માઇકમાં આપણે અલગ અલગ વ્યક્તિત્વને આપ સાથે રૂબરૂ કરાવવાના છીએ. વ્યક્તિત્વ એટલે એકસાથે અનેક લોકોને ઇન્સ્પિરેશન આપે છે, અનેક લોકોને સાથે લઈને ચાલે છે અને ફ્યુચર બદલવા માટે અનેક પ્લાન છે એમના પાસે, અનેક રીત છે. હવે આપણે કઈ રીત એને અપનાવીએ છીએ એ આપણા ઉપર છે. અનેક પ્રકારમાં અને અનેક ફિલ્ડ સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે બિયોન્ડ ધ માઇક શોમાં આપ મળવાના છો. નમસ્કાર હાર્દિકભાઈ. નમસ્કાર શૈલેષ. દર્શક મિત્રો, હાર્દિક દોશી સાહેબ છે અને એ વર્ધમાન વેલ્થ પ્રાઇવેટ લિમિટેડના કરતા હર્તા છે, મેનેજિંગ ડિરેક્ટર. દર્શક મિત્રો, વર્ધમાન મેં તમને વાત કરી એટલે આ પ્રાઇવેટ ફિલ્ડ લિમિટેડ વેલ્થ શબ્દ અંદર આવે છે. તે વેલ્થ તમે કઈ રીતે ક્રિએટ કરી શકો, કઈ રીતે તમારા સપનાની ઉડાન છે એને ગોલ કઈ રીતે ક્રિએટ થઈને ક્યારે પૂરો થાય એ બધું જ બતાવે છે. કેમ છો હાર્દિકભાઈ? એકદમ ફાઇન શૈલેષભાઈ. હાજી, કેવું લાગે છે જીટીપીએલ ગુજરાતીના બિયોન્ડ ધ માઇક શોમાં? જીટીપીએલના માધ્યમે આજે બિયોન્ડ ધ માઇકમાં મારો જે આ પોડકાસ્ટ થઈ રહ્યો છે, સરસ ફીલ. જીટીપીએલે સરસ રીતે આ આયોજન કર્યું કે લોકો અવેર થાય કે પોતાનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કઈ રીતે થઈ શકે. એ માટે જીટીપીએલનો અને તમારો ખાસ ખૂબ ખૂબ આભાર. આભાર તો આપણે flip2abiz.com પણ માનીએ. હાર્દિકભાઈ, પ્રથમ પ્રશ્ન એ થાય કે આ વેલ્થ ગોલ ક્રિએટ કરતાં તમારું બાળપણ કઈ રીતે વેલ્થ ઉપર ધ્યાન કેન્દ્રિત હતું શરૂઆતથી જ? બાળપણ ક્યાં વીત્યું ને કેટલું ભણ્યા છો કુલ આપ? મારું નેટિવ છે સાણંદ અને મારું એજ્યુકેશન છે બીએસસી આઈટી. મારે જનરેશન બિઝનેસમાં રાઈસ મિલ હતી, પણ પહેલેથી એક હતું કે લોકો માટે કંઈક કરવું, અને એ ઉદ્દેશથી મને ત્યારે જાણકારી પ્રાપ્ત થઈ કે ભારતમાં ફાઇનાન્શિયલ લિટરસી ઘણી ઓછી છે અને હિસાબથી મેં ફાઇનાન્શિયલ પ્લાનિંગનું ક્ષેત્ર ચૂઝ કર્યું અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલે CFPનો કોર્સ 2010થી 2011માં કર્યો અને ત્યારથી અમે ફાઇનાન્શિયલ પ્લાનિંગના ક્ષેત્રે જોડાયેલા છીએ. હાર્દિકભાઈને ફરવા જવું છે, ક્યાં ગમે? ફરવા જવું મને ઇન્ડિયામાં જ ગમે છે, ભારતમાં જ. ભારતમાં ઘણી બધી એવી જગ્યાઓ છે જે હજી આપણે જોઈ પણ નથી અને આપણને એના શબ્દ એટલે એ નામથી પણ પરિચિત નથી. તો ભારતમાં નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ આપણું આખું જીવન જતું રહે તો પણ જગ્યાઓ આપણે પૂરી ના કરી શકીએ એટલી બધી સારી જગ્યાઓ છે, એવા લોકેશનો છે. આ બધી જગ્યાએ સામાન્ય માણસને ફરવું છે અને વર્ધમાન વેલ્થ પ્રાઇવેટ લિમિટેડ કઈ રીતે હેલ્પ કરી શકે? તમે સીધા જ ઇન્વેસ્ટરોને ઇન્વેસ્ટ કઈ રીતે કરવું એ બતાવો છો. સહેજ વાત આપણે એ ઉપર જઈએ. દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક ગોલ હોય છે, જેવી રીતે સામાજિક ગોલ હોય, આર્થિક ગોલ હોય, રિલિજિયસ ગોલ હોય. એવી રીતે આર્થિક ગોલ હોય, જેવી રીતે કોઈને ઘર લેવું છે, કોઈને ફરવા જવું છે, કોઈને પોતાના નિવૃત્તિનું આયોજન કરવું છે, પોતાના કિડ્સ છે એ લોકોને સારી રીતે એબ્રોડ ભણવા મોકલવા છે. તો આવી રીતે આ બધા આર્થિક લક્ષ્ય કહેવાય અને એ લક્ષ્ય પોતાના ઓબ્જેક્ટિવ પોતાના કેટલા સમયમાં પૂરા કરવાના છે એ હિસાબથી ફાઇનાન્શિયલ પ્રોડક્ટ હોય, જેવી રીતે ડેપ્ટ, ગોલ્ડ, સિલ્વર, ઇક્વિટી. એમાંથી એમને કયું સુટેબલ છે એ હિસાબથી અમે લોકોને ખાસ કહીએ છીએ તમારા જે આર્થિક લક્ષ્ય છે એ હિસાબથી તમે એવી પ્રોડક્ટમાં રોકાણ કરો કે એવી પ્રોડક્ટમાં ચૂઝ કરો કે જે તમારા આર્થિક લક્ષ્યને સારી રીતે પૂરા પાડી શકે. આપને જેવી રીતે જણાવ્યું કે લોકોને ફરવા જવું છે, તો ઘણાને ઇન્ટરનેશનલ ટૂર કરવી છે, ઘણાને ડોમેસ્ટિક ટૂર કરવી છે. તો એક બજેટ હોય અને એ બજેટના હિસાબથી એને આયોજન કરવું પડે કે કેવી રીતે કોઈને ઇન્ટરનેશનલ ટૂર કરવી હોય તો 5-1 લાખ રૂપિયાનો ખર્ચો હોય તો કેવી રીતે એના માટે પૈસા ભેગા કરી શકાય તો હું શાંતિથી ફ્રીલી એ મારો ગોલ છે ફરવાનો એ પૂરો કરી શકું. વર્ધમાન વેલ્થ પ્રાઇવેટ લિમિટેડ
4,000 ક્લાયન્ટ પાન કાર્ડ સાથે કામ કરી રહ્યા છે હાર્દિકભાઈ, ક્યારથી શરૂઆત કરી? મેં મારી આ જર્નીની શરૂઆત 2006થી કરી. એક નોર્મલ ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે હું આ ક્ષેત્રમાં આવ્યો હતો અને 2-3 વર્ષ પછી એટલે 2007-8થી ખબર પડી કે ડેટ માર્કેટ, ઇક્વિટી માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ શું છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડને કોઈ જાણતું નહોતું એવા સમયમાં અમે 10-10 કિલોમીટર ચાલીને લોકોને એસઆઈપીના કન્સેપ્ટ સમજાવતા હતા. આજે ગવર્મેન્ટ, સેબી અને એમફીના કારણે છેલ્લા 5 વર્ષથી મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી આના ખૂબ સારી અવેરનેસ આવી છે. અમે તો એવો પણ ટાઈમ જોયો છે કે જ્યાં 10 જણને સમજાવવા જઈએ અને 8થીનું રિજેક્શન આવતા હતા. ના હાર્દિકભાઈ 2006માં સ્ટાર્ટ કર્યું અને ક્રેશ 2008નું પણ જોયું, અને એમાં પબ્લિકને સમજાવવી કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો. કેવો સમય રહ્યો? શરૂઆતમાં અમને પણ ટ્રાન્ઝેક્શન જ ખાલી કરતા હતા કે આ 10 રૂપિયાની એનએવીવાળું ફંડ આવ્યું છે, આ તમે ક્લાયન્ટને આપી દો. પણ અમને પણ નથી ખબર કે એક્ઝેક્ટલી કઈ રીતે રોકાણ કરાવડાવું. 10ની એનએવીઓ 3 ને 4 થઈ ગઈ, એટલે કે 1 લાખ રૂપિયાનું જેને રોકાણ કર્યું હોય એ 30-40 હજાર થઈ ગયું. ત્યારે જઈને સમજ આવી કે ખાલી આપણે ટ્રાન્ઝેક્શન નથી કરાવવાનું, પણ આપણે એ પણ સમજવાનું છે રિસ્પોન્સિબિલિટી પણ છે, રિસ્પોન્સિબિલિટી છે પબ્લિકના પૈસાની. પબ્લિક. હા, તો ત્યારથી ક્લાયન્ટોને પછી સીએફપીનો કોર્સ કર્યો અને પછી ક્લાયન્ટોને સમજાવ્યું કે ઇક્વિટી ફંડ છે તો એ લોંગ ટર્મ માટે હોય, એમાં અપ એન્ડ ડાઉન વોલેટિલિટી આવે જ, પણ ઇન અ લોંગર રન જો તમારે પૈસાથી પૈસા બનાવવા હોય, જો તમારે ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારી કરતાં વધારે વળતર જોતું હોય, તો આ બધી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે. અહીં રોકાણકારોને મારે ખાસ કહેવું છે, ઇન્ડિયા અને વર્લ્ડ ખાતે આવા બધી ઇવેન્ટ્સ આવતી જ રહેશે, પણ તમે હંમેશા કોઈ સારા સારથીને પકડીને તમારું આર્થિક લક્ષ્યનું આયોજન કરો, જેથી શ્રી કૃષ્ણને સારથી બનાવવાથી પાંડવો 5 હતા ને કૌરવો 100 હતા. કૌરવોના સારથી હતા શકુની અને પાંડવોના સારથી હતા શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ એમને દોરી સંચાર કરતા હતા અને પાંડવો એવી રીતે યુદ્ધ લડતા હતા અને આખું ધર્મ યુદ્ધ કૌરવની સામે પાંડવો જીતી ગયું. એવી રીતે દરેક રોકાણકારોને તમે સારા આર્થિક એડવાઇઝર સાથે બેસો, તમારા આર્થિક લક્ષ્ય કહો અને એ હિસાબથી તમને સારું સોલ્યુશન પ્રોવાઈડ કરી શકશે કે જેથી આપણે આખો દિવસ જે મહેનત કરી રહ્યા છે આપણા પરિવાર માટે, આપણા નિવૃત્તિનું આયોજન કરવા માટે, હેપી લિવિંગ માટે, તો એ તમને ફૂલફિલ કરાવી શકે. દર્શક મિત્રો, હાર્દિકભાઈ સારથીની વાત કરે છે. વર્ધમાન વેલ્થ પ્રાઇવેટ લિમિટેડ લઈને બેઠા છે. કૃષ્ણની નારાયણી સેના કૌરવો પાસે હતી અને માત્ર કૃષ્ણ સારથી બનીને પાંડવો પાસે હતા. છતાંય કુરુક્ષેત્રનું આખું ધર્મયુદ્ધ એમણે જીતાડી દીધું. તમારે ફાઇનાન્શિયલ એડવાઇસ માટે સારથીની જરૂર છે. હાર્દિકભાઈ એ વાત કરી રહ્યા છે. વર્ધમાન વેલ્થ પ્રાઇવેટ લિમિટેડ એક સુંદર સારથીની સેવા પૂરી પાડી રહી છે. હાર્દિકભાઈ, આ સારથી મ્યુચ્યુઅલ ફંડમાં તમે અત્યારે ઇક્વિટીની વાત કરી, ગોલ્ડ સિલ્વરની વાત કરી, અત્યારની પરિસ્થિતિ કેવી છે અને અત્યારે શું કરી શકાય? સૌથી પહેલાં જીટીપીએલના માધ્યમે રોકાણકારોને કહી રહ્યો છું, હંમેશા ઘરની બહાર નીકળીએ એવી રીતે આપણું એક લક્ષ્ય હોય છે કે ક્યાં જવું. એવી જ રીતે તમે જ્યારે પણ રોકાણ કરો તો એ રોકાણ કયા ઓબ્જેક્ટિવ એટલે કયા હેતુથી કરવું છે એ બ્લેન્ક પેપર ઉપર નોટ ડાઉન કરો. જો તમારો લાંબા ગાળ સમયનો ગોળ હોય તો એવી જગ્યાએ રોકાણ કરો કે ઇન્ફ્લેશનથી વધારે વળતર મળે. જો તમારો ટૂંકા ગાળાનો એટલે 1-2 વર્ષનો ગોલ હોય તો એવી રીતે રોકાણ કરો કે જ્યાં તમારું કેપિટલ પ્રોટેક્ટ થાય. મારે જીટીપીએલના માધ્યમે ખાસ જણાવવું છે કે પ્રોડક્ટ ઘણી બધી છે, પણ તમે સારથીને પકડી લેશો તો તમારા હેતુના હિસાબથી સારી જગ્યાએ રોકાણ કરાવડાવશે. અને આપણે જે પ્રશ્ન પૂછ્યો કે અત્યારે શું લાગી રહ્યું છે, હું રોકાણકારોને ખાસ એલર્ટ કરી રહ્યો છે. 90% રોકાણકારો હર્ડ મેન્ટાલિટીમાં જીવે છે. આજથી 6 મહિના પહેલાં બધાને ગોલ્ડ અને સિલ્વરમાં રોકાણ કરવું હતું. આજથી 2 વર્ષ પહેલાં લોકોને ઇક્વિટીમાં નાના અને મોટી એટલે મિડ અને સ્મોલ કેપ કંપનીઓમાં રોકાણ કરવું હતું. કેમ એવું રોકાણ કરવું હતું? કારણ કે પાછળનું વળતર એટલે પાછલા 1 વર્ષનું વળતર એટલે કે
જે રિટર્ન બન્યું એ સારું હોય એમાં જ માણસને રોકાણ કરવું છે. હંમેશા રોકાણકારો યાદ રાખો, આપણે ગાડી ચલાવીએ છીએ ત્યારે આગળ જોવું પડે, પાછળ દેખીને આગળ આપણે મૂવ ના થઈ શકે. એવી જ રીતે દરેક એસેટ ક્લાસની એક સાયકલ હોય છે. એ તમારા આર્થિક રોકાણના સલાહકારની જોડે બેસીને વાત કરીને એ તમને જેવી રીતે ગાઈડ કરે એવી રીતે રોકાણ કરશો તો ક્યારેય પણ જીવનમાં એક્સિડન્ટ નહીં થાય. નહીં તો કોઈ સારથી નહીં હોય તો ઘણા બધા એક્સિડન્ટ થશે. અને આપણે જે મહેનત કરીને, સેલેરી એમ્પ્લોયડ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે, બિઝનેસમેન પણ ખૂબ મહેનત કરી રહ્યા છે, અને જે હાર્ડ ઇન્કમ આપણે કમાઈ રહ્યા છે એ ખોટી વેસ્ટ ના જાય અને ખોટી જગ્યાએ રોકાણ ના થાય. હાર્દિકભાઈ, 3 પ્રકારના ઇન્વેસ્ટર મારા ધ્યાનમાં આવે. એક તો યુવાનો છે, એ કઈ રીતે ઇન્વેસ્ટ કરી શકે. એક 30 to 40 ના એમ્પ્લોઈઝ છે કે બિઝનેસમેન છે, એમના પેન્શન માટે કઈ રીતે આયોજન કરી શકે. અને વૃદ્ધો છે કે એમનું પેન્શન આવ્યું છે, પેન્શન આવે છે ને પીએફના પૈસા મળ્યા છે, તો એ કઈ રીતે એમનો ગોલ હોઈ શકે. તમારી દ્રષ્ટિએ આ 3 ગોલ કઈ રીતે સાકાર થાય? તમે બહુ સરસ ક્વેશ્ચન કર્યો. યુવાનો માટે ખાસ જેટલી પણ જેન્સી પબ્લિક છે, અમારા અનુભવથી અમે શીખ્યા છે, એ લોકોની ઇન્કમ ઘણી સારી હોય છે, પણ સાચું માર્ગદર્શન ન મેળવવાના કારણે જો માણસની 1 લાખ રૂપિયાની પણ ઇન્કમ હોય છે, દર મહિને સેલરી 15-20 હજાર રૂપિયા એને ખર્ચો થતો હોય, 60-70 હજાર રૂપિયા એને બચત થતી હોય, પણ એ બચત નથી કરતા અને ખર્ચા કરી નાખે છે. અને આવો જ તે 5-10 વર્ષનો ટાઈમ 25 થી 35 વર્ષ નીકળી જાય અને 35 વર્ષે એને ખબર પડે કે હવે તો મારા ઘણા બધા આર્થિક ગોલ હતા. હું યુવાન રોકાણકારોને ખાસ કહી રહ્યો છું, જો તમારી 100 રૂપિયાની ઇન્કમ હોય તો 25 રૂપિયા દર મહિને બચત કરશો આવતા 15 વર્ષ માટે, તો એવી વેલ્થ બનાવશો કે પાછળના 30 વર્ષ તમારે કંઈ કરવાની જરૂર નહીં પડે. એટલે કે 25 વર્ષનો યુવાન 40 વર્ષ સુધી સેલેરીના 25% અલગ મૂકશે તો 40 થી 70 વર્ષ એ ફાઇનાન્શિયલ ફ્રી થઈ જશે. તો ખાસ આ બાબતનું ધ્યાન રાખજો. ફિઝુલ ખર્ચા કરવાની કોઈ જરૂર નથી. 1.5 લાખનો મોબાઈલ અને 50,000નો મોબાઈલ એ ઓપ્શનલ વસ્તુ છે, પણ આપણે 50-60 વર્ષના થવાના છે એટલે આપણું નિવૃત્તિ આવવાનું છે, એ કમ્પલસરી છે. તો આ ગોલનું આયોજન કરો. આપણે બીજી વાત કરી બિઝનેસમેન માટે. ડે ટુ ડે બિઝનેસમેનને ખાસ ઇનર માઇન્ડમાં એક ક્વેશ્ચન છે. ટેકનોલોજીના કારણે ટ્રેડિશનલ બિઝનેસ ટોપ થઈ રહ્યા છે, કોમ્પિટિશન વધી રહી છે, તો બિઝનેસમેને જે બિઝનેસની ઇન્કમ છે એમાંથી દર વર્ષે અલગથી પૈસા રાખવા જોઈએ. તો 10-15 વર્ષમાં જેવી એમનું બિઝનેસનું એમ્પાયર છે એવી રીતે એક વેલ્થનું પણ એમ્પાયર ઊભું થઈ જાય. અને ત્રીજું તમે આપણે પૂછ્યું નિવૃત્તિ રોકાણકારો માટે. જે લોકો અબોવ 60 છે એ લોકોએ પણ એવી જગ્યાએ રોકાણ કરવું જોઈએ કે જે મોંઘવારીથી વધારે વળતર આપી શકે. જ્યારે VRS ડિક્લેર થયું ત્યારે ઘણા બધા લોકોએ VRS લીધું હતું. 2003-4ની વાત કરું, વ્યાજના દર હતા 12% અને મોંઘવારી હતી 4-5%. આજે 20 વર્ષે મોંઘવારી થઈ ગઈ છે 12% અને ઇન્ટરેસ્ટ રેટ ઘટી ગયા છે. તો તમે એવી જગ્યાએ રોકાણ કરશો કે જ્યાં મોંઘવારી કરતાં પણ ઓછું વળતર મળે, તો આજે નહીં પણ 5-7 વર્ષે તમને ખબર પડશે કે તમારા પૈસા ગ્રોથ નથી થયા પણ ડીવેલ્યુ થયા છે. તો સાચા રોકાણકારની સલાહ આપીને નિવૃત્ત જે વર્ગ છે એ લોકો મલ્ટી એસેટ જેવી રીતે ઇક્વિટી, ગોલ્ડ, મેટલ, ડેટમાં મલ્ટી એસેટ કાઇન્ડ ઓફ ફંડ છે, હાઇબ્રિડ ફંડ, એમાં રોકાણ કરી શકે, જ્યાં એફડી પોસ્ટ કરતાં 3-4%નું રિટર્ન વધારે મેળવી શકે એમ છે. હાર્દિકભાઈ, બિલોનિયર હોય એમના સંતાનો પાછા કરોડપતિ થતા હોય છે. સામાન્ય માણસનું સપનું છે કે મારે કરોડપતિ બનવું છે. વર્ધમાન વેલ્થ શું કરી શકે આ સામાન્ય માણસને કરોડપતિ બનાવવા? સામાન્ય માણસે તો પોતાનું આર્થિક આયોજન કમ્પલસરી કરવું જોઈએ, કારણ કે એની લિમિટેડ ઇન્કમ છે. અને એના તમને કહીને મને આનંદ થાય છે, આજે 20 વર્ષની જર્નીમાં અમે 250થી વધારે પરિવારોને કરોડપતિ બનાવી ચૂક્યા છે. વાહ! અને 1 કરોડ રૂપિયા બનાવવા માટે હું યુવાન વર્ગને પણ કહી રહ્યો છું, કોઈ પણ માણસ દર મહિને 15,000ની બચત કરે આવતા 15 વર્ષ માટે કે 20 વર્ષ માટે, તો 15 વર્ષે એવરેજ મ્યુચ્યુઅલ ફંડ SIP કરે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં અને એવરેજ 12-12.5%નું પણ વળતર આવે
તો 15 વર્ષે 15,000 રૂપિયા એવરી મંથ રોકાણ કરે તો 75 લાખ રૂપિયા જેવી અમાઉન્ટ થાય, અને 20 વર્ષની કરે તો 1.5 કરોડ જેવી રકમ થઈ જાય છે. તમે પ્લાન શરૂઆત કરશો તો લક્ષ્ય સુધી પહોંચી શકશો. જો શરૂઆત નહીં થાય તો 15 વર્ષે પણ ક્યાંય લક્ષ્ય દેખાશે નહીં ને એમને રહેવું પડશે. તો ખાસ કરોડપતિ બનવા માટે નાના આયોજનો કરવાના છે, અને આવી રીતે ખાસ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં તમે એસઆઈપી કરીને 15,000ની મહિને એસઆઈપી કરીને સ્ટાર્ટ કરો અને 15 વર્ષે 20 વર્ષે કરોડપતિ બની જશો. હાર્દિકભાઈ, એઆઈ આવ્યું છે, ચેટ જીપીટી આવ્યું છે. હવે પ્રશ્ન પૂછીએ તો એ સલાહ આપે છે. વર્ધમાન વેલ્થ અને હાર્દિકભાઈ આ બધાની વચ્ચે ક્યાં ઊભા છે? આજે ટેકનોલોજીના કારણે મારી પણ દીકરીઓ હોય કે શૈલેષભાઈ આપના પણ દીકરાઓ દીકરીઓ હોય, એ સીધું ચેટ જીપીટીને પૂછે છે. જેનજી અત્યારે, અને ઇવન કે 35-40, આપણે બધા તો 75-80માં જન્મેલા, એટલે આપણે તો બધું એક્સેપ્ટ કરવું પડ્યું છે. એટલે એ વખતે આપણે આ ટેકનોલોજીમાં કઈ રીતે ઊભા રહી શકીએ? ટેકનોલોજી દ્વારા આજે યંગ પબ્લિક ધીરે ગૂગલ કરીને દેખી રહ્યું છે, ચેટ જીપીટી કરીને જોઈ રહ્યું છે. એ ખોટું નથી. જેમ જેમ બદલાવ થતો હોય એમ આપણે બદલવું પડે. એ વાત સાચી છે, પણ એ વાત અધૂરી સાચી છે. એક માણસ ગૂગલ પર જઈને કહે છે કે ની રિપ્લેસમેન્ટ કઈ રીતે થાય, એ આખી પ્રોસેસ બતાવશે, પણ જાતે ની રિપ્લેસમેન્ટ કરી ના શકાય. અને જો જાતે માણસ કરવા જાય તો ની રિપ્લેસ બાજુમાં રહે પણ એનું સ્વાસ્થ્ય જોખમાય. એવી જ રીતે તમને સિમ્પલ ગાઈડ કરી શકે, પણ તમારે એમાં સ્મૂથ વે અને તમારા લક્ષ્ય સુધી પહોંચવું હોય તો કોઈ પણ સારા સારથીની જરૂર પડશે જ. તમે ડિરેક્શન આપી શકે ચેટ જીપીટી, પણ એ ડિરેક્શનથી લક્ષ્ય સુધી પહોંચવાનું કામ તમને કોઈ આર્થિક રોકાણકાર જ કરી શકશે. તો ખાસ જેન્સી, યુવાન વર્ગ કે કોઈ પણ એક ખાસ યાદ રાખો કે ડ્રેસિંગ ઘરે થઈ શકે, પણ ની રિપ્લેસમેન્ટ કરાવવા માટે ડૉક્ટરની જરૂરત પડે. બસ એવી જ રીતે આર્થિક ક્ષેત્રમાં પણ છે. દર્શક મિત્રો, આપણે વર્ધમાન વેલ્થ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને કરતા હર્તા શ્રી હાર્દિક દોશીને મળી રહ્યા છીએ બિયોન્ડ ધ માઇક શોમાં. જીટીપીએલ ગુજરાતી અને ફ્લિપ2એ બીઝના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ આપ સુધી પહોંચી રહ્યો છે. હાર્દિકભાઈ, પીએફ, ઈપીએફઓ આ બધાના વ્યાજ દરો એ સ્થાયી છે, એમાં કશું થઈ શકતું નથી, પણ એમાંથી કોઈ વિડ્રો કરીને તમારી પાસે આવે છે કે વિડ્રોના ઓપ્શન 10 યર્સ, મતલબ 10 યર્સ પછી પેન્શનમાં તમે નથી ઉપાડી શકતા, તમારું ત્યાં જ પીએફ જમા છે, પણ તમે એવું કંઈક કરી શકો પ્લાન કે ભાઈ આ પીએફ કરતાં આમાં સારું વળતર મળશે અને ચોક્કસ મળશે, તો એ પણ એ કર્મચારીઓનો આખો બહુ માસ. તમે બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો શૈલેષભાઈ. પીએફ, પીપીએફ, ઈપીએફ આ બધી પ્રોડક્ટ કે આ બધા સોલ્યુશન એના માટે છે કે લાંબે ગાળે આપણું એક કોર્પસ ભેગું થાય અને આપણે નિવૃત્તિમાં એનો ઉપયોગ કરી શકીએ. આ બધાના વ્યાજદર ભૂતકાળમાં ઘણા સારા હતા, ધીમે ધીમે ઘટી રહ્યા છે. ઇવન કે પોસ્ટની રિકરિંગ જે પેલી આરડી, પોસ્ટ એમઆઈએસ, આરડી છે, આ બધી જ વસ્તુમાં આપને જાણીને અને આપને જણાવીને ખાસ કહું, એસડબ્લ્યુપી નો કન્સેપ્ટ આવ્યો છે. જેવી રીતે એસઆઈપી સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન શબ્દ પ્રચલિત બન્યો છે, એવી રીતે એસડબ્લ્યુપી સિસ્ટેમેટિક વિડ્રોલ પ્લાન એ તમે એપ્લાય કરી શકો છો, જેમાં તમે એક કોર્પસ ધીમે ધીમે રોકાણ કરીને એસઆઈપી કરીને એક કોર્પસ બનાવવાનું, અને કોર્પસ જેવું ભેગું થાય 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ, પછી એમાંથી દર મહિને રેગ્યુલર ઇન્કમ લઈ શકો છો, જેને કહેવાય એસડબ્લ્યુપી. સારી કઈ રીતે થશે? એક જ એનો આન્સર છે. તમે કોઈ પણ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ એફડી પોસ્ટમાં મૂકો છો પૈસા તો તમને એનું ઇન્ટરેસ્ટ મળે છે, પણ કેપિટલ એપ્રિસિએશન નથી થતું. કોઈ માણસે 1 કરોડનું કોર્પસ 2011માં રોકાણ કર્યું હોય અને દર મહિને 7%નું વિડ્રોલ કરે છે, એટલે દર વર્ષે 7 લાખ રૂપિયા જો, તો એને દર વર્ષે 7 લાખ રૂપિયા તો મળ્યા છેલ્લા 15-16 વર્ષથી, પણ આજે 1 કરોડની કિંમત પણ 2.5-3 કરોડ રૂપિયા છે. તો એને રેગ્યુલર ઇન્કમ તો આવી અને મોંઘવારીની સાથે એના પૈસા પણ વધ્યા. તો તમે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, આર્થિક સલાહકાર સાથે બેસીને એસડબ્લ્યુપીનો કન્સેપ્ટ એપ્લાય કરીને તમે આનું સોલ્યુશન મેળવી શકો છો. હાર્દિકભાઈ, 40 વર્ષનો યુવાન છે, 40,000ની આસપાસ સેલરી છે, અનેક ઈએમઆઈ છે, ગાડી લાવ્યો છે, કદાચ ફ્લેટ લઈ લીધો છે, છોકરાઓ ભણે છે પ્રાઇવેટ સ્કૂલમાં,
હવે આ માણસને સેલરી કરતાં EMI ને ઘરના ખર્ચા વધી જાય છે. આ માણસો ભારતમાં 99% છે. હાર્દિકભાઈનું શું ઓપિનિયન છે આ બધા માટે અને શું સલાહ છે, શું કરવું જોઈએ? જે 25,000, 40,000, 50,000 જે સેલેરી એમ્પ્લોયડ છે એમને ખાસ ધ્યાન રાખવા જેવું છે. ખોટા ખર્ચા નહીં કરવા. ઘણી જેન્સી પબ્લિક એવી છે 40,000ની મંથલી ઇન્કમ હોય તો પણ 1 લાખ રૂપિયાનો મોબાઈલ EMI ઉપર લાવી દે છે. IPL ને એ બધામાં ઓનલાઈન પ્લેટફોર્મથી એમને એવું લાગે છે કે 1 કરોડ રૂપિયાની મને લોટરી લાગી જશે ને ઓનલાઈન પ્લેટફોર્મથી જે બધી સ્કીમ આવી રહી છે એમાં બધા એપ્લાય કરી રહ્યા છે. મારે આ બધી જનતાને કે રોકાણકારોને ખાસ કહેવું છે, તમારી જે પણ સેલેરી છે એમાં પહેલાં તમારા મેન્ડેટરી ગોલ છે એના માટેનું આયોજન કરી લો. આજે 40,000 સેલેરી છે, કદાચ 5-10 વર્ષ પછી સેલેરી વધશે પણ એના કરતાં ખર્ચા ખાવા પીવા રહેવાના છોકરાઓના ભણતરના વધી રહ્યા છે. તો જેમ જેમ સમય જશે આપણને એવું લાગે છે કે ફ્રી થઈશું, ફ્રી નહીં, ઉપરાંત વધારે આગળ ગયા પછી એવું લાગશે કે પાછળ કે 5-10 વર્ષ પહેલાં આનું આયોજન કરી લીધું હોત. તો દરેક જણે એક વ્યવસ્થિત પોતાનું આર્થિક આયોજન કરીને રોડમેપ બનાવીને ખાસ રોકાણ કરવું જોઈએ. તો 10 વર્ષ પછી તમારા પણ જે સપના છે એ પૂરા કરી શકશો તમે. હાર્દિકભાઈના મમ્મી પપ્પા, ધર્મપત્ની કેવો રોલ છે, કેવી હૂંફ મળે છે હાર્દિકભાઈને આ વેલ્થમાં સેટ કરવા માટે? શરૂઆતના ટાઈમમાં બહુ ટફ ટાઈમ હતો અને ત્યારે પરિવારના કારણે જ મમ્મી પપ્પા, મારા વાઈફ એ બધાના કારણે જ હું આ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહ્યો. કારણ કે કેરિયરની શરૂઆતમાં જ ગ્લોબલ ક્રાઇસિસ એટલે કે લેમન ક્રાઇસિસ જે થઈ હતી એ જોઈ હતી. ત્યારે રોકાણકારોને કઈ રીતે જવાબ આપવો અને બહુ ટફ ટાઈમ હતો પણ પરિવારનો ખૂબ સપોર્ટ હતો કે જો સાચી નિષ્ઠા, ઇન્ટિગ્રિટી કે પ્રામાણિકતાથી જો આપણે કામ કરશું તો આમાંથી બહાર આવી જઈશું. અને પછી જ મેં મારા ધર્મપત્નીના કહેવા પ્રમાણે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનિંગનો કોર્સ કર્યો, આખી ઇન્ડસ્ટ્રી સમજ્યો અને પછી આ મિશન ચલાવ્યું કે લોકોને આર્થિક રીતે ફ્રી કરવા. અને આજે એ જર્નીને 20 વર્ષ થઈ ગયા. હું મારા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ ટફ ટાઈમમાં બેકએન્ડમાં પૂરો મને પુશ કર્યો. અને આજે આ સુધી આ જર્નીમાં કદાચ રોકાણકારો મને દેખી રહ્યા છે, તમે શિખરને જોઈ રહ્યા છો, પણ પાયો મારો પરિવાર, મારા મિત્ર વર્તુળ અને ફેમિલી છે. હાર્દિકભાઈ, કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય અને આ પ્રકાશ પાડવા માંગતા હોય? શૈલેષભાઈ, લગભગ તમે સરસ રીતે બધા પ્રશ્નો પૂછેલા છે. ખાસ રોકાણકારોએ શું ના કરવું જોઈએ એ ખાસ વિચારવા જેવું છે. કોઈ દિવસ હર્ડ મેન્ટાલિટીમાં પડતા નહીં, કોઈ પણ ગ્રીડી નેચરમાં પડતા નહીં. વધારે વળતર મળે છે અને રોકાણ કરી દેવું એ ક્યારેય નહીં પડતા. ખાસ તમે 100 રૂપિયા જે પણ કમાઈ રહ્યા છો એમાંથી 20-25 રૂપિયા અલગ બચત રાખજો, તો 10-15 વર્ષે તમે પણ સારા પૈસા ભેગા કરી શકશો. તો આવું શું નહીં કરવું એટલે ડોન્ટ્સ એમાં આ વસ્તુ છે. ને ડુ, એક સારથીને પકડી લેજો. જો એક સારથી વ્યવસ્થિત પકડી ગયો તો તમારો રથ એ પેલે પાર એટલે કે લક્ષ્ય સુધી પહોંચાડી શકશે. હાર્દિકભાઈ, એક મસ્ત ઇવેન્ટ જે ગુજરાતમાં થઈ હમણાં જ અને આપના દ્વારા થઈ સારથી ઇવેન્ટ, એ થોડીક વાત દર્શક મિત્રો સુધી લઈ જવી છે. અમદાવાદ ખાતે પંડિત દીનદયાલ હોલમાં 5મી એપ્રિલે અમે અમારા સમગ્ર રોકાણકારો માટે સારથી જરૂરી છે એ કન્સેપ્ટ પર ઇવેન્ટ કરી અને આપને જાણીને આશ્ચર્ય થશે, 1,000થી વધારે રોકાણકારો ત્યાં આવ્યા. ત્યાં ક્વેશ્ચન એન્ડ આન્સર કર્યા, પેનલ ડિસ્કશન કરી અને આપણને દરેક રોકાણકારો એક હેપી ફિલિંગ લઈને ગયા કે આજે અમને એવા સારથી મળ્યા છે કે જે અમારો આર્થિક લક્ષ્યનો રક્ષ પૂરો પાડી શકે. GTPLના માધ્યમે બસ એ જ કહેવું છે કે તમે પણ આવી રીતે ફાઇનાન્શિયલ લિટરેસી જ્યાંથી પણ સારા સલાહકાર સાથેથી મળતી હોય એ મેળવો, એમની જોડે બેસો અને સરસ રીતે જે આપણે મેન્ટલ પીસ એ મેઇન વસ્તુ છે પણ એને એક સહાયક છે આપણું આર્થિક આયોજન. એમાં તમે આગળ વધો તો તમે, તમારું ફેમિલી, આપણા બધાના નિયર એન્ડ ડિયર બહુ સારી રીતે આપણી આ સ્મૂથ જર્ની લાઈફની છે એ પસાર કરી શકીએ. દર્શક મિત્રો, વર્ધમાન વેલ્થ પ્રાઇવેટ લિમિટેડ આવા વર્કશોપ પણ કરે છે, શો પણ કરે છે. તમે પણ 50-100 ઇન્વેસ્ટર મિત્રો હોય તો વર્ધમાન વેલ્થ પ્રાઇવેટ લિમિટેડ આપના સુધી પણ પહોંચવાનું છે કે કઈ રીતે આપણે સારી રીતે રોકાણ કરી શકીએ
તમારા પૈસાનું કઈ રીતે શોર્ટ ટર્મ લોંગ ટર્મ તમે કઈ રીતે એના ગોલ નક્કી કરી શકો. GTPL ગુજરાતી અને fliptbizz.com દ્વારા આ જે આપણે શો ચલાવી રહ્યા છીએ એ સુંદર રીતે તમારા સુધી પહોંચે આ વાતો કે કઈ રીતે ઇન્વેસ્ટ કરવાનું છે. આજે હાર્દિકભાઈ દોશી હતા. અલગ અલગ વ્યક્તિત્વ બિયોન્ડ ધ માઇકમાં તમે સાંભળવાના છો, જોવાના છો. અત્યારે હાર્દિકભાઈ દોશી સાહેબ સાથે જે વાર્તાલાપ કર્યો આપને ગમ્યો જ હશે. નમસ્કાર, આભાર.